તો જેમ આપણે જોઈ રહ્યા છે કે સુરતમાં જોરદાર વરસાદ વરસ્યો છે, ધમાકેદાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને કારણે નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે। કામરેજના પાસોદરા 4 રસ્તા પર વરસાદી પાણી ભરાયા। તંત્રના પાપે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। યોગ્ય સફાઈ નથી, જેના કારણે ખાડીઓ બ્લોક થતા ભારે હાલાકી લોકોને પડી રહી છે। સમગ્ર સુરત જિલ્લામાં ગઈકાલથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે નદી નાળા, ચેકડેમ અને ખાડીમાં પાણી વધ્યા છે અને ખાસ કરીને ખાડી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પાસોદરાથી ખોલવડ તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તા પર ખોલવડ ખાડીના પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાસ કરીને જે સોસાયટીના રહીશો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે, કારણ કે જે રીતે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે પ્રી મોન્સૂન કામગીરી ના થવાના કારણે ખોલવડ ખાડીના પાણી છે તે જાહેર રસ્તાઓ પર ફરી વળ્યા છે અને જાહેર રસ્તા પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। જે રીતે વરસાદી પાણીના નિકાલ માટે જે ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી હતી એ ડ્રેનેજ લાઇનના પાણી છે એ પણ બેક થઈ રહ્યા છે અને એના કારણે સીધી અસર છે તે જનજીવન પર પડી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। સૌથી મહત્વની બાબત છે કે સ્થાનિક લોકો અકળાઈ ઉઠ્યા છે। તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે દર વર્ષે ખાડી પૂર જેવી પરિસ્થિતિ કામરેજમાં ઊભી થતી હોય છે, કારણ કે જે તંત્ર છે તેની પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે તે કરતી નથી અને એના કારણે છે તો ખાડીના પાણી છે તે જાહેર રસ્તા પર આવી જતા હોય છે અને વાહન વ્યવહાર અને જનજીવન પર તેની સીધી અસર થતી હોય છે। આ વિસ્તારના લોકો છે તે હેરાન પરેશાન થઈ ગયા છે અને દર વર્ષની જેમ તેઓ આ વર્ષે પણ કકળાટ એટલા માટે કરી રહ્યા છે કારણ કે ખાડીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।